હલો દોસ્તો, બધાને હેપી શુભ નવરાત્રી। સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે, માતા પિતા બધાની રક્ષા કરે। હું તમારી પાસે એક નમ્ર અપીલ કરવા આવ્યો છું કે મારી અત્યારે બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે, તો હું તમને એક જ વિનંતી કરું છું કે મારી આ ચેનલ SNN ફેમિલી ને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન હોય એને દબાવી દો, એટલે જે નવા નવા બ્લોગ આવશે એ તમને દેખાશે, એનું નોટિફિકેશન આવશે। હું વધારે પડતા બોલી નથી શકતો, તો એ વોઇસ મેસેજ કરીને તમને આ મોકલું છું। તો એક નમ્ર અપીલ છે, અમારે રૂપિયા નથી જોતા, બસ તમારો પ્રેમ જોઈ છે અને વધુમાં વધુ આગળ શેર કરો એવી નમ્ર અપીલ છે। અને અત્યારે આખું અમારું આ નાનું ફેમિલી, હું, મારી ધર્મપત્ની, મારો બાબો જીલ ને મારી બેટી, એ થોડું મૂંઝાય છે આર્થિક અને બધી રીતે, તો રૂપિયા અમારે નથી જોતા, પ્લીઝ અમે હેલ્પ કરો અને આ ચેનલને વધુમાં વધુ આગળ લઈ આવો એવી અમારી બધાની પ્રાર્થના। અને આમાં એક ચેનલમાં અંદર ઘૂમરો મારી આવો, રાઉન્ડ મારી આવો, એટલે બધી જે વિડીયો છે એ બધા જોવાઈ જાય, તો અમને એ તમારા રૂપિયા ન ધાર્યા એટલા રૂપિયા અમને મળી જાય, કે જેની ગણના ન શકે ને એટલા બધા રૂપિયા તમારા તરફથી અમને મળે। તો તમારે એક આગળ મોકલાવાનું છે, આ ચેનલને શેર કરવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનું છે અને બાજુમાં બેલ આઇકનની ઘંટડી વાળી દબાવી દેવાની છે, એટલે અમારા તરફ તમારા તરફથી ન ધાર્યા એટલા રૂપિયા અમને મળી ગયા અને અમારી ગાડી હાલે, કોઈ પાસે લાંબો હાથ કરવો નહીં। બાકી તમારી જે કંઈ કોમેન્ટ હશે એ કોમેન્ટના જવાબ પણ આપવામાં આવશે। અત્યારે જો રિક્ષામાં આ જાય કરીએ છીએ, ઘરે જાય છીએ, આવીએ છીએ, હોસ્પિટલે, એ બધા ટૂંકા સીન તમને મોકલા છે। આ 1 મહિનો હમણાં 11 તારીખે થાય, માંદગીમાં પડ્યો ને ત્યારે 11 તારીખે રાતની વાર છે, ગઈ 11 તારીખે, 11 સપ્ટેમ્બર, 11 ઓક્ટોબર હાલે 2024। આમાં દવાખાનાના સીન આવશે, મારા ઘરના ફોટા આવશે, ફોટા તો નહીં માંદગીના, હજી ગળામાં નળી છે, 3 મહિના સુધી ડાયાલિસિસ કન્ટિન્યુ કરાવવાનું છે। 3 મહિના સુધી કન્ટિન્યુ આવક જાવક કરવાની, સાહેબ કહે એ પ્રમાણે। માતા પિતાને પ્રણામ, મોટાબાને પ્રણામ, તમને બધાને અઢળક પ્રણામ। તમારે આ ચેનલને ગમે એમ કરીને આગળ લઈ આવવાની છે બસ। બાકી જે કંઈ કોમેન્ટ છે કોમેન્ટ તમને જવાબ આપવામાં આવશે। ઘણા બધા અમારા હગાવાલા અહીંયા મળવા આવી ગયા કે દુકાનનું હું છું, એ બધી પૈસા ખવાઈ ગયા, કોનાના પૈસા ખવાઈ ગયા, એ બધાનો જવાબ હું તમને આપીશ। કોને ખાઈ ગયા, હું ખાઈ ગયા, બધું મારા રૂપિયા ક્યાંય ગયા, એટલે તો હું હલવાનો નતો, મારે હવે જરૂરી ન પડે ભાઈ। મારો કેટરસનો બિઝનેસ છે, હવે એ કાંઈ થાય નહીં કોઈથી રસોડાનો, કારણ કે હવે જે સાહેબ કે એ પ્રમાણે રહેવાનું છે, એટલે ધંધો ને બધી રીતના બધું તૂટી ભાંગ્યું છે અને નાનું ફેમિલી છે, હું, મારા ઘરના ધર્મપત્ની, મારો બાબો ને મારી બેબી, ડેઈલી રિક્ષામાં આવીએ ને જાય કરીએ, રૂપિયો કોઈ પણ જાતનો કઈ જોતો નથી, બસ તમારો પ્રેમ, થોડો ઘણો પ્રેમ આપી દો અને થોડો ઘણો દેવરાવી દો, વધુમાં વધુ અમારી આ ચેનલને આગળ લઈ આવો। સોશિયલ મીડિયાનો પાવર બતાવી દેવો છે આપણે, કે સોશિયલ મીડિયાનો પાવર કેવો હોય, સામે આવીને મને પૈસા દેવા આવવા જોઈએ। મારા જે ખાઈ ગયા છે ને બધા, એ જેટલા માણસો બધા મારા પૈસા ખાઈ ગયા છે, સામે આવીને મને અહીંયા દેવા આવવા જોઈએ। બાકી નજીકના માણસો મને ઓળખે જ છે, મારા મગજ એ ઓળખે છે, હવે તો મરી ગયેલો, મારી નાખે તેમ હું ફેર પડ્યો ભાઈ, અડધો તો મરી ગયેલો છો બરોબર ને। એટલે આવું છે બધું, સુખ દુઃખ બધું, કોને હું કર્યું બધા હું લિસ્ટમાં નામ લખું જ છું, ધીમે ધીમે બધાના નામે આવશે, સમજી ગયા? કેની હારે બેવું, કેની હારે ન બેવું, ધ્યાન રાખજો ભાઈ બધા, તમે મારા નાના મોટા બધા વડીલો, મારા બેન દીકરીઓ બધી ધ્યાન રાખજો। જમાનો બદલાઈ ગયો છે, અતિશય ભયંકર જમાનો છે। જ્યાં દવાખાનાના ફોટા છે ત્યાં
ડાયાલિસિસ હાલતું હોય 4 કલાક, 3 કલાક, 5 કલાક, 2.5 કલાક, એવી રીતના ડાયાલિસિસ હાલે છે. બંને અત્યારે કિડનીઓ 85% જેવી ફેલ છે. સમજ્યા? એટલે જે જી હવે ભગવાન કરે એ. અને ચેનલને આગળ લઈ આવો. હનુમાન દાદા અને સોમનાથ દાદા તમારી હંમેશા રક્ષા કરશે એવી અમારા કુટુંબ તરફથી પ્રાર્થના. અમારે રૂપિયો નથી જોતો, બસ આ ચેનલને આગળ લઈ આવો સેવી હું પ્રાર્થના કરું, મારી ફેમિલી પ્રાર્થના કરે છે. બોલવામાં કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. આગળના વિડીયો કંટાળાજનક તમને લાગતા હોય તો સ્કીપ કરી નાખવા અને આગળના વિડીયો અંદર જઈને જોજો આ બધી આ ચેનલમાં. એટલે તમારા તરફથી જ્યારે ફ્રી હોય ત્યારે એક વિડીયો જોઈ લેવો, ત્યારે ફ્રી હોય ત્યારે આગળ ચેનલ મોકલતા રહ્યો. ને યુટ્યુબમાં ટૂંકમાં ધૂમ મચાવી દો. બસ વિનંતી કરવા આવ્યા છે. બાકી તમારે જે કાંઈ કોમેન્ટ કરશો એનો જવાબ 100% તમને મળશે, કોમેન્ટમાં મળશે. નામ શીખે બધાના ઉદ્દેશ. એટલે ભાઈ દુઃખ લાગે તો ભલે લાગે, પાતું હોય તો આવી જાજો, જેવી તમારી ઈચ્છા. બરાબર? એટલે હું હવે કોઈના બાપથી બીવાનો નથી, એટલું સમજી લેજો. મારા રૂપિયા જી પણ ખાઈ ગયા છે મને અહીંયા ઘરે આવીને લઈ જાય. મારી એવી તેવડ નથી કે આવીને લઈ જાય. મારું હોનું, મારી ઘરવાળીનું હોનું એ બધું અત્યારે બેંકમાં છે. અત્યારે મારી પાસે કાંઈ છે નહીં. આ ચોખ્ખી ચટ વાત છે. કોણ કોણ ખાઈ ગયા ને કોણ કોણ છે હું ખોટો સવાલો. બેંક તો ખોટી નથી ને, બેંકમાં બધી સબૂત પડ્યા જ છે. એટલે વિચારીને બધું કરજો. જે કરો એ વિડીયા ઘણા બધા આવશે, રેસીપીના આવશે, વૈચામાં ક્લિપ અમારી આવશે. હું કહીશ બધું ક્યાં ક્યાં હું થયું, બધા કોમેન્ટના જવાબ આપીશ. એટલે ભાઈ મને મારા રૂપિયા જોઈએ. વચ્ચે અમારે વડીલ છે જે મને કામ આવે અત્યારે 8-10 જણા, નામ નથી લેતો. એ 100% મને બહુ સારા કામ આવે છે. એ કહેશે તો હું નામ લઈશ. અત્યારે કોઈનું નામ લેવું હિતાવ નથી. અત્યારે અમારે ઘરના છે ભાઈ. બરાબર? અને કોણે મારી આ પાછી બદલાવી નહીં, બધા એને વ્યવસ્થિત રીતે નામ લઈશ. બરોબર? જે થવું થાય. એટલે જો મારાથી બોલાયતું નથી. બરોબર છે? બોલવામાં અત્યારે હજી થોડીક ટ્રબલ રહે. જો રિક્ષામાં આવી જાય કર્યા રાખીએ તઈ નહીં જાય. અત્યારે એટલી તાકાત આવી ગઈ, પેલા હલાતું નહોતું, બોલાતું નહોતું, એટલી તાકાત નથી. અમારા ધર્મપત્ની બરોબર છે, એનો મોટો ફાળો છે.